આ નારિયેળમાં તો ઘણા બધાની જિંદગી જતી રહી છે સાચું શરૂઆત નારિયેળથી થાય પતે બી નારિયેળથી નથી હા બે કેવું બોલી ગયો હું જઈ લો સાચું બોલી ગયો ભાઈ હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો તો આજનો વ્લોગ શરૂ થતા પહેલાં આપણે કરીશું જય શ્રી રામ જય દ્વારિકાધીશ બધાને ગુડ મોર્નિંગ બધાનો દિવસ સારો જાય આઈ હોપ મારો પણ સારો જશે આપણી સવાર પડી ગઈ અને વાગી ગયા છે 20 મિનિટની વાર છે જમવા માટે આવી ગયા જમવાનું આવી ગયું ચા દૂધ શાક રોટલી ખાઈ લઈએ બપોરનું સવારનું બેનું ભેગું જમી લઈએ પછી જે કામ ધંધે ઓય દુલા શું કરે બેટા રમે હે તું હે તો આ જીસીબી કોનું હે આર્યું તારું હે તો ઓલી બીજો ખટારો કઈ ગયો શું થયું બાબુએ તોડ નાખ્યો બાબુને ઘરે તો આપણે લઈ આવશું બાબુ પાસે હા શું કહેવાનું મારો ખટારો લાય હો ને ઓકે તો તારે ચા દૂધ નહીં પીવું બેટા પીવું હે તે પીધું ચા દૂધ નહીં પીધું એટલે ના પીવું આવી ચાલ પીવું હોય તો આવી જા બેટા ચા દૂધ પીવું હોય તો આવી જા હાલ પછી આપણે બહાર જઈએ ચોકી જઈએ ચોકી ચા દૂધ પીવું હોય ને એ બા દુલ્હન ચા દૂધ દે ચાલ આવી જા મારા જોડે આવી જા મારા જોડે આવી જા એ પછી રમજે આવી જા પેલા ચા દૂધ પી લે ચાલ હાલ આવી જા લે બા દે મને ચા દૂધ દે તો ગાઈસ દિવસની શરૂઆત થઈ ગઈ છે અને અમે હારા માણસને અમારી જોડે લઈ લીધા છે તો હવે જઈએ છીએ અમે શૂટ ઉપર કેમ કે થોડું નાના મોટા શૂટ કરો તું હશે કેમ ભાઈ હે એટલે હા મને ખબર હું કહી દઉં બધાને તું ક્યાં જાય હવે કહી દઉં આ પ્રશાંત શૂટ કરીને એક જગ્યાએ જવાનો છે કોઈ વાંધો નહીં ગાઈ જ્યાં જવું અહીંયા જાય પણ એ પનોતીને મેં મારી જોડે લઈ લીધો મારું 2025 તો ખરાબ થઈ ગયું પનોતી તારો ઘરવાળા નહીં જોતા ને ના તારો બાપ બાપ ઉપર ના જા નહીં જવાનું કે તારો બાપ ઠોકે જશે ગાડી મને બાપ ઉપર બહુ ચીજ ચડે મારો બાપ એકને એક જ છે મારા બાપ માન રાખજે કેમ બોલો માન રાખજે એટલે કઈ નહીં જવા દે તારા કઈ કેવું નહીં હમણાં મારું કામ પતિ જવા દે પછી હું તને બતાવીશ મારું એ તો ભલે ખબર અત્યારે તું મારા અંડરમાં કેમ કે હું બધાને કહી દઈશ તું ક્યાં જવાનો તું ભરાઈ જઈશ તો ગાઈસ અમે જઈએ છીએ શૂટ પર અને પ્રસાદની એક મને વાત ખબર પડી હવે એનાથી હું બહુ બ્લેકમેલ કરીશ એનાથી આજે હું ખાઈશ એનાથી હું આજે પીશ મારે જે કરવું હશે એ બધું થઈ જશે કેમ કે બકરી ડબ્બામાં આવી ગઈ સાચું ને ભાઈ ચા પીવડાઈશ ને ભાઈ હા ઊંચા અવાજે બોલ હા ચા પીવડાઈશ કે કહી દઉં હમણાં તો ભાઈ બહાર જવાનું પેલા ચા પીવડાવે શીખ ને નહીં હમણાં બહાર જવાનું હવે કહી દઉં એના મારા ભાઈ ચા પીવડાઈશ કે નહીં વિડિયો જોયે હા ભલે જોવે ચા પીવડાઈશ કે નહીં જો આવી ગયો ના નહીં બંધ થાય બકરી ડબ્બામાં છે બકરીનો એક કાંડ આપણા હાથમાં આવી ગયો છે આખો દાડો આજે મોજ કરવાની છે આજનો દાડો જ રહેશે રોજ નહીં થાય આવું કેમ કે આજે ભરાઈ ગયો હોય બચારો તો ગાઈસ ચલો મળતે હે કામ ધંધે જાતે તો ગાઈસ હું આવી ગયો છું શૂટ કરવા માટે તો એ આજે તું મારા ભાઈ કેવો લાગે ખબર હે મસ્તી નહીં કરતો પણ આસારામ જેવો લાગે રિયલમાં ગાઈસ તમને એવું લાગ્યું ને તો કોમેન્ટ કરજો આસારામ ચાલ જયલા મારો ભાઈ ડન જયલો આવી ગયો પ્રશાંતનું મારા ભાઈ કાંડ મારા હાથમાં આવી ગયો જો હું કહી દઉં અત્યારે નહીં તો કહી જ દેવા જો પ્રશાંત આજ મને હવારમાં કહી દીધું કે ભાઈ મારાથી નહીં અવાય મારાથી ઝાડા થઈ ગયા અને રિયલમાં મેં એને એવું કીધું હું વ્લોગમાં નહીં કહું એવી રીતે કરીને એની ચા પી લીધી મેં નાસ્તો કરી લીધો એનો અને એને ઘરે મોકલો મને શું કે ખબર ભાઈ મારાથી નહીં અવાય એવું કેમ કે રહેવાતું નથી અત્યારે સુધી 10 થી 15 વાર જઈ આવ્યો હું અને અત્યારે હું પાછો જઉં હું વ્લોગમાં આવું બોલતો હતો મને શું કે ના તું ના બોલીશ મેં કીધું ભાઈ જે છે એ છે નેચરલ હા કુદરતે કહી દીધું પ્રશાંત મેં કહી દીધું તને થઈ ગયા કોઈ વાંધો નહીં દવા લઈ લે મારો ભાઈ અને કાલે મળીએ શૂટમાં હા ડન ચલો જય ભાઈ ડન હું આંકોર ઊભો રહો કોલિકા મેં કીધું ને જઈલા એલસી ગાડી પડશે ઓલી કહેવત નથી પણ હા પણ ઓલી કહેવત નથી ભિખારીનું કીધું ગરીબ ના માને તો ના જ માને મેં તને કીધું મારા ભાઈ એલસી ગાઢ લે પણ ના માનો હવે તારે કઈ ઓબ્જેક્શન છે શું કહેવાનું હતું તું મેં મોડું કર્યું ને આવ્યો ને એમાં 5 મિનિટ થઈ ને એમાં જતો રહ્યો સન જતો રહ્યો ડાયલોગ હતો કે ઓકે ડન મારો જ વાંક તારો કોઈથી વાંક જ ના હોય જઈલા ચાલ આ નારિયેળ બોલવામાં જો પ્રોબ્લેમ પડે તો કહી દેજો નારિયેળ મારે રડ થઈ જાય આ જઈલા આ નારિયેળ એવી વસ્તુ છે ને મેં દુકાનદારને કીધું દુકાનદારવાળો ભાઈબંધ જ હતો પણ મેં શું કીધું મેં કીધું ભાઈ હું તમારું નારિયેળ લઈ જાઉં છું અને મેં શૂટ કરીને તમને પાછું આપી તો શું કે ખબર હું પાછું નહીં લઉં ભાઈ પાછું નહીં લઉં કેમ પાછું નહીં લેતા હોય એનું કારણ શું કેમ કે નારિયેળ એવી વસ્તુ છે
વેમ કરી છે ને કે વધેરી બધેરી કંઈ ભૂલ કરીને આલી દીધું મારી દુકાનમાં પાછું મૂકું મારી દુકાનની પત્તા ઠોકાઈ જાય તો એટલે મતલબ કાળા જાદુ બી કરીને આપી શકે કોઈ બી નારિયેળ તો તારો નારિયેળ પાછું નતો લેતો મેં કીધું કોઈ વાંધો નહીં મને વેચાણ આપો હા કે તને વેચાણ આપીશ પણ પાછું નહીં લઉં તો મેં કીધું મારે શું કરવાનું તો કે પધરાઈ દેજો મેં કીધું પધરાઈ દઈએ ને પધરાવવું પડે ભાઈ યાર તો આ નારિયેળ કોણ લે હા તો પાણીમાં જ પધરાવાય ને પાણી તો સારું છે શું કરશું હવે આવું છે પાણી તો ગાઈસ પધરાઈ દઈએ તો અને લઈને બી ના જાય અને કોઈક વેમાં યાર કે નારિયેળ ક્યાંથી લઈને આવું મારા ભાઈ એવું કરશું ભાઈ હા તો ચલો જયલાએ મને સજેસ્ટ આપ્યું કેમ કે નારિયેળ એક પવિત્ર બી વસ્તુ છે તો એને ફેંકાઈ બી નહીં જેવી તેવી જગ્યાએ તો ઘરે લઈ જાઓ ને ફોલીને ખાઈ લઈએ એવું કરીએ ને તો ચલો ગાઈસ આ નારિયેળમાં તો ઘણા બધાની જિંદગી જતી રહી છે સાચું શરૂઆત નારિયેળથી થાય પતે બી નારિયેળથી નથી હા બે કેવું બોલી ગયો હું જયલા સાચું બોલી ગયો ભાઈ હા 4 નાળિયેર બાંધવા જિંદગી એક નારિયેળથી શરૂ થાય 4 નારિયેળથી ખતમ થાય જોતો નહીં તો શું કામનું યાર જોતો હોય તો હું તને કહું કે મારા ભાઈ તું મારા વિડીયો જો મારી યુટ્યુબ ચેનલનું નામ છે ક્રેઝી કલ્પો તે મને ક્યાંય જોયો હે અને તું હમણાં શું બોલ્યો તો તે મને મેં તમને ક્યાંક જોયા કેવી રીતે તે મને જોયા હે મેં જોયા નહીં કીધું તો તારું જૂઠ પકડાઈ ગયો ભાઈ આનો ભાઈ મેં જુઠ્ઠું નહીં બોલ્યો તો તે શું બોલ્યો તો જે બોલ્યો તે બોલ પહેલાં શું બોલ્યો તો તું લઉં છું કાકા પહેલાં મને એવું કે છે હું તમને ઓળખું છું અને પછી શું કે મેં તમને જોયા નથી આવું બોલે ના છે આવું નહીં કર્યું યાર આવું થોડી કરે યાર તો આ તો કેવું કરે ભાઈ ને ગાયનનું નામ મેં કીધું કયું ગાયન હતું હું કઈ ગાંડો નથી હા એ ગાયન તો મારું જ છે મારું નથી પણ એ ગાયન હું વારંવાર મૂકું છું કેમ કે હું ગાંડો નથી રે હું કાંઈ ઘેલો નથી હા તો આવું કોઈ નહીં કહેવાનું જોતો હોય તો જ કહેવાનું હો તો આજથી જ ઘરે જઈને સબસ્ક્રાઈબ કરી લેજે ક્રેઝી કલ્પો ઓકે ડન ચલ ભાઈ ગભરાતો નહીં હાલ મસ્તી કરતો તો તારી જોડે હા હાય કહી દે તો પ્રસાદ અત્યારે કેવું છે સારું હે સારું તું વ્લોગ બંધ કરી દે ભાઈ કેમ વ્લોગ બંધ કરી દે પણ હવે પૂછ્યું સારું છે ને એમ અત્યારે તને હવે બધું સારું ગયો કેટલી વાર ગયો આજના દિવસમાં તું વ્લોગ બંધ કરને પર્સનલી વાત મારી બરાબર વ્લોગ બંધ કરી દે હા ચાલ બંધ કરી દે તું હાથ છોડ દે હા છોડ પણ મેં વ્લોગમાં કહી દીધું મારા ભાઈ તને ઝાડા થઈ ગયા એવું પૂછી લે અરે પછી જે પ્રસાદીમાં એવું ના આવે ચાલો પર્સનલી વાત હતી શું શું લેવા કીધું ત્યાં પછી થયા કોઈ ઝાડા નેચરલ કોઈ ઝાડા થયા નહીં તાઈ પ્રસાદ તાઈ ભાઈ કઈ ના ક્યારેક મને બી થાય આજે તને થઈ ગયા અરે રે પ્રસાદ વ્લોગની મસ્તી ના કરી સારો બંધ કર તો હું ડિલેટ નહીં મળતો તો ડિલેટ માં તારી માની શકો તો ગાઈસ પ્રસાદને ઝાડા થઈ ગયા તો પ્રસાદ દવા લઈને આવ્યો તો સારું છે અત્યારે ગાઈસ વધારે હતા બેટા તમારી વાત મારતો ને કહી જ દીધું મેં તું નહોતો આવ્યો ને હમણાં શૂટિંગમાં ત્યારે જ મેં કહી દીધું કે પ્રસાદને ઝાડા થઈ જાય જો પ્રસાદ એવું નહીં તને બી થાય મને બી બંધ થા યાર તું બંધ થા મગજ ના ખરાબ કર તો રાત્રે જેવું તેવું ના ખાઓ હા તો ગાઈસ હું લોગને ભાઈ ભાઈ કરું ક્લિપ ડિલેટ મારી દઈશ તો ગાઈસ રાત પડી ગઈ અને જમી કરીને સુવા માટે ઉપર આવી ગઈ અને વ્લોગમાં બાય બાય કહેવાનું હતું એટલે મેં કીધું બાય બાય કહી દઈએ અને કેવું જ પડે નકર મજા આવે નહીં મને અને તમને બેયને તો એક બીજી બી વાત હતી મારો યુટ્યુબનો વિડીયો હજી તમે કોઈએ જોયો નથી ક્રેઝી કલ્પોમાં આજુબાજુ તમને દેખાતા હશે વન નાઇટ વિથ ગોસ્ટ તો જલ્દી જાઓ એ વિડીયોને જો એની વિડીયોમાં બી સપોર્ટ કરો એ વિડીયોમાં બહુ બધી મહેનત લાગી છે અને આ ચેનલમાં પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ઓલી ચેનલમાં પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો મળીએ કાલ સવારે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય દ્વારિકાધીશ જય શ્રી રામ બાય બાય